નમસ્કાર મિત્રો, હું આપની હોસ્ટ અને કાનની દોસ્ત એવી માતંગી માકડોઝા. સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. એક મારા મમ્મીની બાજુ કે જેણે નોકરી છોડીને અફસોસ થયો કે જો નોકરી ન છોડી હોત તો અમારા પરિવારની પરિસ્થિતિ કંઈક અલગ હોત. પણ બીજી બાજુ પણ સાંભળવા જેવી છે અને એ છે જિજ્ઞાસાબેનની વાત. તો ચાલો સાંભળીએ. નમસ્કાર જિજ્ઞાસાબેન. નમસ્તે. હા, કેમ છો? એકદમ ફાઇન. તમારા આવવાથી વધારે સારી અનુભૂતિ થઈ છે. હું તમારા ઘણા બધા વિડીયોઝ જોઉં છું અને મને ગમે છે. અને એક શિક્ષક હોવાને નાતે મને મારી વાત રજૂ કરવાની હવે આ તમારા પ્લેટફોર્મથી વધારે સરસ રીતે મળે એવો મેં વિચાર કર્યો. અને બીજી વાત એ છે કે તમારા મમ્મીનો વિડીયો જ્યારે મેં જોયો ત્યારે હું વધારે ઇન્સ્પાયર થઈ કે એના કરતાં એક પેઢી થોડી ઉતરતી ઉંમરમાં હું શું ફીલ કરું છું એ પણ મારે જણાવવું છે. આ અમારી પેઢી અથવા અમારાથી ઉપરની પેઢીના લોકો સરસ મજાનું એજ્યુકેશન હોય, સારી તક મળી હોય છતાં પણ પોતાને, પોતાના પરિવાર માટે, પોતાના બાળકો માટે ઘણું બધું છૂટ જતું કરવું પડે અને ઘર અને પરિવારને સાચવવા પડે. બરોબર. તો આ બધા જે પ્રશ્ન છે એને હું સમસ્યા નથી કહેતી, એને હું સમાધાન ગણું છું. જેના કારણે મને મારું એજ્યુકેશન MA BEd ઇંગ્લિશમાં કરેલું છે મેં. અને પહેલા હું ટીચર હતી સગાઈ પહેલા. બરોબર. અને એવી સંસ્થામાં હતી કે મને રાજકોટ મ્યુનિસિપલ સ્કૂલની સંસ્થામાં ટ્રાન્સફર મળી શકે. બરોબર. પણ મારા સસરાના વિચારો, એ પોતે શિક્ષક હતા અને પરિવાર માટે જીવવા વાળા માણસ હતા. સંગીતના સાધક હતા, સંગીતના શ્રોતા, સુગ્ન શ્રોતા હતા. તો એમની ઈચ્છા એવી હતી કે સંગીત તરફ વહાવ રે, બધે સાંભળવા જઈ શકે, બધા પ્રોગ્રામો એટેન્ડ કરી શકે અને અમારા ઘરમાં સંગીતના મોટા મોટા કલાકારોની અવર જવર રહેતી હતી. બરાબર. તો ઇટ્સ નેસેસરી કે મારું ઘરમાં રહેવું, મારું પરિવાર સાથે રહેવું બહુ જ જરૂરી હતું. બરાબર. એમાં પણ અમારો પરિવાર પણ મોટો, વાર તહેવાર બધું સાથે રહેવાનું. તો આ સૂચન એવે ટાણે મને સમસ્યા ન લાગી. ઓકે. હું મારી રીતે ઢળી ગઈ પરિવાર સાથે, જેના કારણે આજે અમારા પરિવારમાં મારા હસબન્ડ એક જ સંતાન છે છતાં પણ મને 4 દિયર, 5 નણંદો બધા મારી સાથે છે. કારણ કે અમેરિકા રહે છે, કતાર રહે છે, કોઈ ગાંધીનગર રહે છે, પણ બધા મને મોટી ભાભી ગણે છે. તો એક વસ્તુ મને એવી લાગે છે કે એજ્યુકેશન પછી તમે જોબ ન કરી શક્યા અને એ પણ મારા સસરાની અમુક ઉંમર થઈ, બાળકો મોટા થઈ ગયા પછી એમણે એવી છૂટ પણ આપી. એટલે હું સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, વિરાણી હાઈસ્કૂલમાં, GT સેટ હાઈસ્કૂલમાં 10 વર્ષ મેં નોકરીઓ કરી. પણ એક મારું સ્વપ્ન હતું કે ગવર્મેન્ટ સ્કૂલમાં આપણે એક સરસ હોદ્દા પર હોઈએ અને પછી પણ પેન્શનેબલ જોબ હોય એ મારે જતું કરવું પડ્યું. પણ એના બદલે મને એટલું બધું મળ્યું કે હું મિસ નથી કરતી. બરોબર. I am happy with my family life, my kids and my grandkids. Ni sa re ga ma ga pa ma ga sa, ni sa ma ga sa ni sa ni da ni, da ni sa ma ga